ચાલો આ શાક કેટલું ચટાકેદાર દેખાય છે. આજે હું તમને આ પરવરના રવેડાનું શાક બનાવતા શીખવાડું છું. તમે શાક તો બનાવ્યું હશે પણ રવેડા નહીં બનાવ્યા હોય. ચાલો શીખીએ. 500 ગ્રામ રવેડા પરવર લીધા છે. એને છોલી અને આવી રીતે બિયા કાઢી લીધેલા છે. અને એ બિયા પણ આપણે મિક્સરમાં વાટી અને એની અંદર જ મસાલો કરવાનો છે. જો આ પરવરના બિયા મેં કાઢી લીધા છે. એને મિક્સરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. અને અંદર મેં લસણ પણ 10 થી 15 કળી નાખેલું છે. જો લસણ કોઈ ખાતું હોય તો નખાય, ના ખાતું હોય તો વાંધો નહીં એનો. જો આપણે જે પરવરમાંથી બિયા કાઢેલા હતા તે સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે એની અંદર મસાલો કરીશું. હવે આપણે એની અંદર 1 ચમચી હળદર નાખીશું. 2 થી 3 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. તીખાસ પ્રમાણે મરચું નાખવાનું છે. અમારી ઘેર ઓછું તીખું ખાય છે એટલે હું 2 ચમચી મરચું નાખીશ. સિંગ દાણા શેકીને ક્રશ કરી લીધા છે તે પણ એની અંદર નાખવાના છે. એ 3 ચમચી જેટલા છે. હવે આ તલનો ભૂકો છે એ પણ શેકીને ક્રશ કરેલા છે. એ પણ 3 ચમચી છે. એ પણ એમાં ઉમેરીશું. હવે ફરી આપણે એને ફેરવી લઈશું એટલે બધું મિક્સ થઈ જાય. આપણે આ મીઠું છે તે છેલ્લું નાખવાનું છે. જો પહેલું નાખી દઈએ તો એનું પાણી છૂટે તો મસાલો બહુ ઢીલો થઈ જાય છે. એટલે આ બધું ક્રશ થઈ જાય પછી છેલ્લે મીઠું નાખવાનું છે. મીઠું સ્વાદ પ્રમાણે. આ થોડી અડધી ચમચી જેટલી હિંગ આપણે અંદર નાખીશું. વઘારમાં નાખવાની જ છે પણ છે ને તે આ મસાલાની અંદર નાખીએ તો હિંગનો ટેસ્ટ સારો લાગે છે એટલે અંદર ભેગી કરીશું આપણે. આ 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું. આપનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલો આપણે આ પરવરમાં ભરીશું. જો આવી રીતે આ મસાલો આપણે ભરી દેવાનો. પણ આ મારા પરવર મોટા છે ને એટલે હું એને કટ કરીને અંદર જ મસાલો ભેળવી દેવાની છું. નાના પરવર હોય તો ભરાય આટલા. આ બહુ મોટા છે ને એટલે હું કટ કરી અને મસાલો અંદર જ નાખી દેવાની છું. હવે મેં આ પરવર આવી રીતે કટ કરી લીધા છે. હવે આની અંદર જ આપણે મસાલો ભેળવી દઈશું. તો આપણો મસાલો બધો ભળી ગયો છે અંદર. હવે એને વઘાર મૂકી અને આપણે કઢિયામાં વઘારી દઈશું. જો હવે આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. એમાં 1 નાની ચમચી રાઈ નાખીશું. રાઈ આપણી ફૂટીને સરસ થઈ ગઈ છે એટલે આપણે આ નાની ચમચી હિંગ નાખીશું. એની અંદર કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે તે અડધી ચમચી નાખીશું. પાણી પહેલું વઘારીએ તો આપણે ઓછું તેલ મૂકીએ ને તો પણ અંદર તેલ સારું દેખાય છે. એટલા માટે અંદર પહેલું વઘારમાં પાણી રેડી દેવાનું. હવે જે મેં આ મસાલો વાટ્યો તો એનું બાઉલ છે તે મેં ધોઈને એ પાણી પણ અંદર લઈ લીધું છે. હવે આપણે આ જે રવેડા ભરીને તૈયાર કર્યા છે તે પણ એની અંદર આપણે નાખી દઈશું અને 10-15 મિનિટમાં આપણા રવેડા તૈયાર થઈ જશે. એની અંદર આ વાડકામાં જે મસાલો ચોટ્યો હતો તેને પણ આપણે ધોઈને અંદર પાણી થોડું રેડી દઈશું. હવે એને આપણે ઢાંકી અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને સરસ ચડવા દઈશું. જો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. અંદર તેલ પણ છૂટું પડી ગયું છે સરસ. આ રીતે થાય એટલે આપણું શાક તૈયાર થઈ ગયું ગણાય. જુઓ હવે આપણે એને બાઉલમાં કાઢીશું. જો કેટલો સરસ કલર આવ્યો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. જો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું. આ ધાણા મેં સાફ કરી અને ધોઈને લીધેલા છે. હવે આપણે ગાર્નિશિંગ કરીશું ધાણાથી. જો કેટલું સરસ લાગે છે. તમે પણ આ મેં બનાવ્યું છે એ રીતે આ શાક તમે બનાવશો તો સરસ ખાવાની મજા આવશે.